હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ઉર્વી તેજસ અલીવાલા ફ્રોમ લેપ્રોકેર સર્જિકલ હોસ્પિટલ સુરત. આજે આપણે ફરીથી મૃણાલ સર સાથે અહીં મળી રહ્યા છીએ. મૃણાલ સરની વાત કરીએ તો અમે હમણાં એક પોસ્ટ શેર કરેલી હતી જેમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી મોઢા ઉપર મેડિકલ એક્યુપંચરની ટ્રીટમેન્ટ લઈ રહી હતી. ઓફકોર્સ એ કોસ્મેટિક પર્પઝીસ માટે હતું, પણ મેડિકલ એક્યુપંચરની કોસ્મેટિક પર્પઝીસ સિવાય પણ ઘણી બધી ટ્રીટમેન્ટ્સ છે. ખાસ કરીને પેઇન મેનેજમેન્ટમાં મેડિકલ એક્યુપંચર ખૂબ જ અસરકારક છે અને ખૂબ ઝડપી પેશન્ટ એમાં સાજા થાય છે. અને મૃણાલ સરને મેડિકલ એક્યુપંચરના ફિલ્ડમાં 15 વર્ષનો લાંબો અનુભવ છે. તેઓ આપણી હોસ્પિટલ છેલ્લા 10 વર્ષથી તો આવે છે. અચ્છા, હું તમને એ કહેવા માંગીશ કે આ 15 વર્ષની પ્રેક્ટિસમાં એમણે 5 વર્ષ મુંબઈ જેવા શહેરમાં પ્રેક્ટિસ કરી છે અને ત્યાં એમણે ઘણી બધી સેલિબ્રિટીઝ અને પોલિટિશિયન્સને પણ મેડિકલ એક્યુપંચરની સારવાર આપી છે અને તેમને સાજા કર્યા છે. અને ફક્ત એક્યુપંચરની સારવાર આપે છે એટલું જ નહીં, પણ તેઓ ડૉક્ટર્સને મેડિકલ એક્યુપંચરની ટ્રેનિંગ પણ આપે છે. આ બાબત આપણા સૌ માટે નવી છે, રાઈટ તેજસ? આ બાબતે હું કહેવા માંગીશ કે લગભગ કેટલા વર્ષોથી હું એવો લેપ્રોકેર હોસ્પિટલ સાથે જોડાયેલા છે અને ઘણીવાર સાંભળવા મળે કે સાહેબ 4 દિવસ રજા પર ગયા છે અને હું પૂછું તો ખ્યાલ આવે કે ભાઈ સાહેબ તો બહાર ટ્રેનિંગ આપવા માટે ગયા છે. દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, કલકત્તા, ઇવન નોર્થ ઇસ્ટના ઘણા બધા સ્ટેટ્સની અંદર, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં, એટલે ઇન્ડિયાના તો ઓલમોસ્ટ એવું માનીને ચાલો કે લગભગ બધા જ રાજ્યોમાં એવો ડૉક્ટર્સને એક્યુપંચરની ટ્રેનિંગ આપવા માટે જતા હોય ને ત્યાં એક સાથે 50, 60, 100 ડૉક્ટર્સ પણ ભેગા થયા હોય એમની પાસે શીખવા માટે. એ સિવાય નજીકના બીજા દેશોમાં, ઇન્ડિયાની બહાર પણ એવો રેગ્યુલરલી ટ્રેનિંગ માટે જતા જ હોય છે. અને અત્યારે તો લગભગ છેલ્લા મારા ધ્યાનમાં છે કે 2-3 વર્ષથી તો એવું છે કે ઇન્ડિયાની બહારથી પણ ઘણા ડૉક્ટર્સ સુરતમાં એમની પાસે ટ્રેનિંગ એક્યુપંચરની લેવા માટે આવે છે. યસ, મેડિકલ એક્યુપંચરની વાત કરીએ તો હું તો છેલ્લા એટલે જ્યારથી હું હોસ્પિટલ આવું છું ત્યારથી હું જોઉં છું કે સર પાસે ઘણા પેશન્ટ્સ પેઇન મેનેજમેન્ટ માટે એક્યુપંચરની ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે. કોઈને કમરનો દુખાવો છે, પગનો દુખાવો છે, કોઈને ખભાનો દુખાવો છે. પણ આજે અમે આ સેશન એટલા માટે ગોઠવ્યું છે કે લગભગ મારા નજીકના 3 લોકોએ હાલમાં મૃણાલ સર પાસે ટ્રીટમેન્ટ લીધી છે અને વિધાઉટ એક્ઝેચરેશન આઈ એમ ટેલિંગ ધીસ દેટ ધ રિઝલ્ટ્સ આર મિરેક્યુલસ. એમાંને એક તો અમારા રિલેટિવ અને અમારા ખૂબ જૂના પેશન્ટ એવા જશવંતભાઈ, જેમનો વિડીયો અમે હમણાં 3-4 દિવસ પહેલાં જ પબ્લિશ કર્યો હતો. બીજા અમારા જે ઓટી એસિસ્ટન્ટ છે તેજસ સરના, વેંકટભાઈ, એમના વાઈફ તો ઘણા લાંબા સમયથી ખભાના દુખાવાથી હેરાન થતા હતા. એમને પણ આજે 5 દિવસ ટ્રીટમેન્ટ લેવાથી સારો એવો ફરક છે. અને ત્રીજો અનુભવ, આઈ કુડ સે ઇટ ઇઝ ધ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ ઓફ માય હસબન્ડ હિમસેલ્ફ, જેમને દુખાવામાં રાહત છે. અને તમે માનશો નહીં, ગઈકાલે એમણે મને રાત્રે એવું કીધું કે ઉર્વી, લગભગ 15-20 દિવસ પછી હું આજે રાત્રે આટલી શાંતિથી મને ઊંઘ આવી દુખાવા વગર. છેલ્લા 15-20 દિવસથી એવું માનીને ચાલો કે મને અહીંયા એલ્બોમાં એકદમ સિવિયર પેઇન પડ્યું. કદાચ અમે લોકો લેપ્રોસ્કોપી કરીએ ત્યારે અમારી હાથની મુવમેન્ટ થોડી એબનોર્મલ થતી હોય, એટલે આ એક પ્રોફેશનલ હાઝાર્ડ જ કહેવાય કે આ અમે જે કામ કરીએ છીએ તેનો એક હાઝાર્ડ થયો અને પેઇન થયું. પણ પેઇન, એવું સિવિયર પેઇન મને પહેલી વાર જ થયું. મેં જાતે, અમે ડૉક્ટર્સ હોઈએ એટલે ડૉક્ટર્સને તો મેડિસિન્સ ખબર જ હોય, એટલે પેઇન કિલર છે કે મસલ રિલેક્સન્ટ છે, મેડિસિન્સ મેં મારી જાતે લગભગ 4-5 દિવસ લીધી. મેડિસિનની ઇફેક્ટ હોય ત્યાં સુધી સારું લાગે, પછી પાછું પેઇન ચાલુ થાય. ખાસ કરીને રાત્રે સૂતી વખતે મારે એવું થાય કે મારે અમુક પોઝિશનમાં જ હાથને રાખવો પડે તો જ સારું લાગે, નહીં તો પેઇન ચાલુ ને ચાલુ રહી. સર્જરી કરતી વખતે પણ પેઇન ગમે ત્યાં હેરાન કરે. નહીં આરામ થયો પછી મેં મારા મિત્ર ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું. એમણે પણ ઓલમોસ્ટ સેમ મેડિસિન્સ મને પ્રિસ્ક્રાઇબ કરી અને મને એવું કહ્યું કે તેજસભાઈ, આમાં તો તમારે કોઈ પણ રીતે ફિઝિયોથેરાપીથી જ સારું કરવું પડશે, નહીં તો મેડિસિનથી તમને સામાન્ય રાહત થશે. લોંગ ટર્મ રાહત કરવી હોય તો ફિઝિયોથેરાપી વિલ બી બેસ્ટ.
ફિઝિયોથેરાપીનું નામ આવે એટલે મારા મગજમાં સૌથી પહેલું ડૉક્ટર મૃણાલ મોદી સાહેબ જ આવે, કારણ કે વર્ષોથી એવો મારી હોસ્પિટલમાં બધા પેશન્ટ્સને ફિઝિયોથેરાપી આપે છે. એટલે મેં એમને બતાવ્યું. દેન ઈ સજેસ્ટેડ કે સર ફિઝિયોથેરાપી છોડો, આઈ વિલ ડુ એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ ઓન યુ. આઈ વોઝ રેડી. મેં કીધું કંઈ વાંધો નહીં, પણ કે રોજના તમારે 20-25 મિનિટ ફાળવવી પડશે. મેં કીધું કંઈ વાંધો નહીં, ફાળવી લઈએ, આપણા શરીર માટે તો આપણે એટલું તો કરવું જ પડે. તો દેન ઈ સ્ટાર્ટેડ. અને અનબિલિવેબલ કે 2 દિવસમાં એવું માનીને ચાલો કે લગભગ મારો 70-80% જેટલો દુખાવો મટી ગયો. મને રાત્રે સારી ઊંઘ આવવાની ચાલુ થઈ. અને આજે લગભગ ગઈકાલે 6થો દિવસ હતો અને આજે આઈ કેન સે કે આ કમ્પ્લીટ પેઇન રિલીફ થઈ ગયું છે. એકદમ સારી ઊંઘ આવતી થઈ ગઈ છે. સર્જરીમાં પણ એકદમ સ્ટ્રેસ ફ્રી રીતે મારું કાર્ય કરી શકું છું. એટલે મને ખબર હતી કે સર આવી ટ્રીટમેન્ટ કરે છે, લોકોને ફાયદો થાય છે, બટ ઇટ ઇઝ રિયલી મિરેક્યુલસ. એક્ઝેક્ટલી. એટલે અને ઘણા લોકોને આ એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ શું છે કે નીડલ ટ્રીટમેન્ટ શું છે તેની ડિટેલ માહિતી નથી હોતી. તો હું ડૉક્ટર મૃણાલ સરને જ કહીશ કે સર તમે થોડુંક ડિટેલ લોકો માટે શેર કરો. યસ પ્લીઝ. થેન્ક યુ રીમ મેડમ. થેન્ક યુ તેજસ સર. સો મિત્રો, આપણે જાણીશું આજે કે એક્યુપંક્ચર શું છે. એક્યુપંક્ચર એકચ્યુઅલમાં કહેવા જાઉં તો 5000 વર્ષ જૂની ટ્રીટમેન્ટની પદ્ધતિ છે કે જેમાં બારીક સોયનો ઉપયોગ કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હવે સોયનું નામ આવતા જ લોકોમાં ડરનો માહોલ પેદા થઈ જાય છે, પણ એવું નથી. સોય મતલબ આ સોય જે હોય છે તે ખૂબ જ પાતળી હોય છે. તમારા એક્ઝામ્પલ આપું તો તમારા વાળ જેટલી પાતળી હોય છે. અને એક ક્વોલિફાઈડ એક્યુપંક્ચરિસ્ટના હાથે તમે જ્યારે સોય લેતા હો છો તો તમને દુઃખ, પીડા કે કશું જ અનુભવાતું નથી. અને આ ટ્રીટમેન્ટ બહુ જ સેફ છે. આની કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી. તો સાદી ભાષામાં કહું તો એક્યુપંક્ચર પદ્ધતિમાં સોય દ્વારા બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનો પ્રવાહ વધારીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે જે તે અંગ કે જે તે અવયવ પાસે કે જે તે હાથ પગ પાસે આપણે જે નીડલ્સ મૂકતા હોય છે ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધે એટલે ઓટોમેટિકલી ત્યાં દુખાવો ઓછો થાય. તો એક્યુપંક્ચર પદ્ધતિ કયા કયા રોગોમાં કામ કરે છે એ અગર તમને જણાવું તો એ ફક્ત પેઇન પૂરતું જ મર્યાદિત નથી. અત્યાર સુધી આપણે જે ડિસ્કશન કર્યું અને અત્યાર સુધી જે કહેવામાં આવ્યું છે કે એક્યુપંક્ચર પદ્ધતિ પેઇન મેનેજમેન્ટ માટે બેસ્ટ છે. ઓફકોર્સ ઇટ ઇઝ ધી બેસ્ટ, પણ એની સાથે સાથે એ સિસ્ટમિક પ્રોબ્લેમ્સ મતલબ કે આંતરિક અવયવોના રોગોમાં પણ એ સારામાં સારા રિઝલ્ટ્સ આપે છે. જેમ કે કોન્સ્ટિપેશન છે, ઝાડો નહીં થવો બરાબર, માઇગ્રેન છે, સાઇનસનો પ્રોબ્લેમ છે, યુરિનરી ઇન્કોન્ટિનન્સ, પેશાબની તકલીફ હોવી, આ બધામાં પણ તે સારામાં સારા રિઝલ્ટ્સ આપે છે. તદુપરાંત માનસિક રોગોમાં એન્ઝાઇટી છે, ડિપ્રેશન છે, એમાં પણ એમાં રિઝલ્ટ્સ જોવા મળે છે. ઇન્સોમનિયા, ઊંઘ નહીં આવવી, માઇગ્રેન, આ બધામાં પણ બહુ જ સારા રિઝલ્ટ્સ છે. હેડેક હોવું અને જેનું કોઈ કારણ જ ખબર નહીં પડતી હોય એવા રોગોમાં પણ એક્યુપંક્ચર પદ્ધતિથી ખૂબ સારા સફળ રિઝલ્ટ્સ મેળવવામાં આવે છે. કોસ્મેટિકની અગર વાત કરું તો કોસ્મેટિક એક્યુપંક્ચરમાં પણ રિંકલ્સ, પિમ્પલ્સ, ડાર્ક સ્પોટ્સમાં સારા રિઝલ્ટ્સ છે. સ્કિનની ઉપર આપીને, ચહેરાની ઉપર આપીને સ્કિન ટાઇટનિંગ કરવામાં આવે છે એક્યુપંક્ચર પદ્ધતિથી. સિમ્પલ વસ્તુ છે. તમે નીડલ્સ જ્યારે ઇન્સર્ટ કરો ચહેરા પર, મસલ્સમાં અને સ્કિનમાં તો એનો ટોન વધે છે. એટલે ટોન વધે એટલે એની જે રિંકલ્સ જે હોય છે, જે ઝુર્રીઓ જે પડતી હોય છે તે ઓછી થાય છે. એટલે આપણે વધારે સારા દેખાઈએ અને વધારે યંગ દેખાઈએ છીએ. ઓબેસિટીમાં પણ એક્યુપંક્ચર પદ્ધતિથી ખૂબ સારા રિઝલ્ટ્સ મળે છે. ફેટ લોસ, ઇંચ લોસ ખૂબ સફળતાપૂર્વક કરવામાં આવે છે. તો ટૂંકમાં કહું તો એક્યુપંક્ચર પદ્ધતિ બધા જ પેઇન મેનેજમેન્ટ, ફોર એક્ઝામ્પલ ટેનિસ એલ્બો છે, શોલ્ડરનું પેઇન છે, ઘૂંટણના દુખાવા છે, સાંધાના ઘસારા છે, શયાટિકા જેને બેક પેઇન કહેતા હોઈએ છે, ન્યુરોપથીઝમાં પણ ખૂબ સારા રિઝલ્ટ છે. ડાયાબિટીક ન્યુરોપથી, નોન હિલિંગ વુન્ડ્સ, પગમાં ઘા પડી જવા જે રૂજાતા નહીં હોય તેમાં પણ ખૂબ સરસ રિઝલ્ટ્સ જોવા મળે છે. એટલે સિસ્ટમિક પ્રોબ્લેમની સાથે સાથે પેઇન મેનેજમેન્ટમાં આ બધા જ રોગો આવરી લેવામાં આવે છે. ઓકે વ્યુઅર્સ, તો આપણે જોયું કે મૃણાલ સરની આ મેડિકલ એક્યુપંક્ચરની ટ્રીટમેન્ટથી શરીરના બધા જ પ્રકારના દુખાવામાં રાહત મળે છે અને એ ઉપરાંત તેમણે જે મેન્શન કર્યા તે બધા પ્રોબ્લેમ પણ એક્યુપંક્ચરની મદદથી સોલ્વ કરી શકાય છે. અને મૃણાલ સર લેપ્રોકેટ સર્જિકલ હોસ્પિટલ ઉપર દરરોજ બપોરે 2 થી 4 અવેલેબલ હોય છે. જો તમે એમની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ માટે એપોઇન્ટમેન્ટ લેવા માંગતા હોય તો આ ફોન નંબર આવે જ છે કે તમે લેપ્રોકેટ હોસ્પિટલ પર રૂબરૂ આવીને પણ એમને મળી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મૃણાલ સર. થેન્ક યુ સર.